આજે અમે મઠ્ઠો બનાવવાનો છે. ફ્રૂટ વેટનો મઠ્ઠો. 2 કિલો દહીં, મોરું દહીં, ફ્રૂટ્સ ને એમાં એસેન્સ ને કલર. આ છે એસેન્સ ને આ છે કલર. मैं पूरा वीडियो तमने देखाड़ीश. ये है एसेंस और ये है कलर पाइनएप्पल. આવો એક ટુકડો લઈ લેવાનો, એમાં દહીં છાનવાની. તો વાસણ મૂકવાનો ટોપલો હોય તો બી ચાલે, જે વસ્તુ આવી હોય મોટી વસ્તુ એ ચાલે. આવી રીતે આમ એના ઉપર મૂકી દેવાનું, પછી એમાં દહીં નાખવાનું. આવી રીતે તમે દહીં પાથરી શકો છો. છૂટું દહીં નાખવાનું. નાખો એની મેરા થઈ જશે. હા બસ ઢેફા જ નાખવાનું. 10 મિનિટ એને આમને આમ રહેવા દો, પછી એના ઉપર વજન મૂકી અને ઢાંકી દેવાનું, બધું પાણી નીકળી જાય. એને આમ રાખીને પછી 10 મિનિટ રહીને એના પર વજન આપી અને એને ઢાંકી દો. પાણી નીકળી, આ પાણી નીકળી ગયું છે. આપણે જોઈ લઈએ. પાણી બધું નીકળી ગયું છે. હવે આપણે જરૂર પડશે એક ત્રાસ અને એક ચાળો. હવે એને લઈ ચાળો. આવો ચાયણો પણ હાલે. હવે આ ચમચાથી આમાં કાઢીશું, ચારણામાં થોડું નાખશું. હવે આને ઘસું જશે. આપણે ઘસી નાખવાનું. હવે ચાળી નાખ્યું છે. હવે આને તપેલામાં લઈ લઈશું. પછી આગળ બીજું નેક્સ્ટમાં બધું બતાવીશું. હવે આપણે આમાં ખાંડ નાખીશું. મેં 1 વાટકી ખાંડ લીધી છે. તમે આખી પણ નાખી શકો ને પાવડર કરીને પણ નાખી શકો. મેં અહીંયા 1.5 વાટકી ખાંડ લીધી. હવે એને હલાવી નાખશું, મિક્સ કરી નાખશું. ખાંડ નાખી ત્યાં સુધી એને હલાવીશું, ઓગળી જાય ત્યાં સુધી. પછી એમાં ફૂડ નાખશું, પછી એસેન્સ નાખશું ને પછી અંદર કલર નાખીશું. હવે આમાં દ્રાક્ષ નાખીશું, પછી કાળી દ્રાક્ષ નાખશું, પછી એપલ નાખીશું ને પાઇનએપલ નાખીશું. પછી હવે એને મિક્સ કરશું. હવે એને સારી રીતે હલાવી નાખીશું. પછી એમાં એસેન્સ નાખશું છેલ્લે. હવે જો આ મિક્સ થઈ ગયું છે બધું, પછી હવે એમાં એસેન્સ નાખશું આપણે. હવે આમાં આપણે એસેન્સ નાખશું. આમાં કિલોનું અડધું ઢાંકણું નખાય. આટલું આપણે નાખીશું. હવે આપણે કલર નાખીશું. કલર થોડો નાખીશું. પાઇનએપલ છે. હવે આપણે એને મિક્સ કરીશું. સારી રીતે મિક્સ કરીશું એને.
હવે આ વિડીયો આમાં ડ્રાયફ્રૂટ તમે બધું નાખી શકો છો અને આ અમારો મઠ્ઠો રેડી છે. હવે અમે એને ફ્રીજમાં ઠંડો કરવા મૂકી દઈશું. એ રેસીપી સારી લાગે તો लाइक करजो, शेयर करजो. ये वीडियो पूरा देखने के लिए धन्यवाद.